આપણે સસલું બનાવવું છે, એક સસલું સિમ્પલ, નાના છોકરાઓ બનાવી શકે એ રીતે. આવું તો સિમ્પલ સાદું એકદમ ઈઝી, નાના બાળકો બનાવી શકે. જો તો આવું આપણે એક સસલું બનાવવું. તો એના માટે શું કરવું પડે? એક ચોરસ કાગળ લેવું પડે. ચોરસ કાગળ લેવાનું, સામસામેના ખૂણા ભેગા કરવાના. ભેગા કર્યા પછી એને ખોલી નાખવાના. હવે આ બાજુ જે છે, આ બે બાજુ એ વચ્ચે લાવવાની છે. હવે આ કાગળ છે ને અહીંયા લઈ જવાના ખૂણો. હવે અડધો સેન્ટીમીટર પાછો વાળવાનો કાગળ મૂકીને. આ રીતે જો કાગળ સીધો હતો એકદમ, પછી ખેર પાડી છે. આ બંને બાજુ ભેગા કરી દીધા. આ ખૂણો અહીંયા વચ્ચે લાવવાનો અને અડધો સેન્ટીમીટર જેવું મૂકીને પાછો વળવાનો. પાછો મૂક્યા પછી આ ડબલ કાગળ વાળી દેવાનો. આથી ડબલ વાળી દેવાનો. આ ભાગ છે ને એથી આમ સીધો કરવાનો છે. આ ભાગ આણીથી આમ. ત્રાસો કરશું ને નહીં એટલે એની કાન સરસ મજાનું મોટા બનશે. દવાથી આ કાગળ વાળ્યા પછી આ ચાંચ ઉપર લેવાની છે. એ આ રીતે આંખ બરાબર ત્યાં. આ પૂંછડીનો ભાગ છે. પછી આ ભાગ છે ને વચ્ચેથી કાપવાનો છે એના, એટલે બે કાન બનાવવાના છે એના. અડધો મૂકી દેવાનો. સીધો વારવાનો ભાગ જો અહીંથી સીધો એ રીતે ભાગ પાછળ વારવાનો. એને ઊભો કરી દેવાનો. આ છે ખુલ્લો કરીને કાન જેવો ભાગ બનાવવાનો, ખુલ્લો કાન થાય. ઊભું રહે એના માટે વ્યવસ્થા કરવાની છે. જો સરસ મજાનું સટલું થઈ ગયું. જો સટલા આકારનું થઈ ગયું. નાના બાળકો આ સરળતાથી બનાવી શકે.